ચોટીલા હાઈવે પર નેપચ્યુન હોટલ પાછળ આવેલા વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। પોતાની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવા માટે સ્થાનિક લોકોએ મીડિયાનો સહારો લઈ હોબાળો મચાવ્યો। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા 20 થી 25 વર્ષથી આ વિસ્તારમાં પીવાનું પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ તેમજ રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓની અભાવ છે। આ અંગે પાળિયાદ ગ્રામ પંચાયતને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવતી નથી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ દરમિયાન સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં તેઓ રહે છે તેનો નગરપાલિકાના હદમાં સમાવેશ કરવામાં આવે તો લોકોને વધુ સારી અને જરૂરી નાગરિક સુવિધાઓ મળી શકે। આ તેમની લાંબા સમયથી ચાલતી માંગણી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને વહેલી તકે ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચીને ધરણા પ્રદર્શન સહિતના કાર્યક્રમો કરશે। હાલ સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર। મારું નામ રસીલાબેન છે। અમારું આ નગરપાલિકામાં નહીં જાય તો અમે બધા બહેનો થઈને અમે આંદોલન કરશું। આ રોડ અમે છે ને જામ કરી દઈશું। અમે રોડ વચ્ચે ઉભા રહી જઈશું। અમારું કોઈ વ્યક્તિ અમારું સાંભળશે નહીં ને તો અમારે આ 50 વર્ષથી છે। અમારે નથી લાઇટની સુવિધા, નથી પાણીની, કે કોઈ અમારે મરણું થયું હોય તો અમારે અવેડાની એક સુવિધા નથી। અમારે આને અહીંયા વારીગઢ ઉભરાય છે તો આ ગટરું ધર્મશાળાનું પાણી અહીંયા આવે છે તો એ નથી બંધ કરતા। અને કાલે અમે ધર્મશાળામાં ગયા હતા, આટલું પૂનમનું પબ્લિક હતું પણ એક ટીપું પાણી નતા। જાત્રાળુ બધા રાયડું રાખી ગયા હતા તો મેં જેને કીધું કે પાણીનું ચાલુ કરો તો કે ડોલ ભરીને તમારે બાથરૂમમાં જવું હોય તો જઈ શકો છો। તો કે મેં કીધું મેં તું ના મોટર ચાલુ કરો તો એમને ના પાડી। કોળી સમાજનું, આ લુહાર સમાજનું છે ને કોળી સમાજનું છે, બે પાણી આવે। અરે આ તો પાણી ટીપું પાણી જ નતું। બાથરૂમ જવા માટે પાણી તો જોઈ ને, એ કાંઈ હતું તો નહીં। બધાના ઘરમાં પાણી કરે લ્યો વાડીનું પાણી ઘરમાં કરે। અને બાથરૂમ, સંડાસ બાથરૂમ ધર્મશાળામાં આપણે મૂક્યા હોય તો એમાં જાત્રાળુ માટે મૂક્યા હોય ને આપણે સેવા માટે, તો એ કાંઈ સુવિધા જ નથી, એના પૈસા લઈ લે છે બધા। આ બધી તમે મોટા જે વ્યક્તિ હોય એમને અમારી માંગ આપો કે અમને બધી સુવિધા કરી દે, અમને લાઇટની, અમને રોડની અને પાણીની બધી। અમારા 3 શેરી 2 શેરી પડે છે, એમાં એકય થાંભલે લાઈટ નથી। આ થાંભલે લાઈટ નાખીને એને ખુદના પૈસા હાથે કરીને પૈસા ભેરા કરીને એને ખુદે હાથે લાઈટ નાખી છે। અમારી માંગ એટલી છે કે મકવાણા સાહેબ કે જી એનથી મોટા જીવ હોય એને અમે એટલી માંગ કરી છે કે અમારી અરજી સાંભળે। અમે 2-3 વાર ધક્કા ખાઈને અમે બધી બહેનો ઠાકી રહ્યા છીએ, એટલે અમે હવે ગમે એમ કરો અને અમને અમારી તમામ સુવિધા પૂર્ણ કરો। હા, મામલતદારે ગયા હતા, પછી તાલુકા પંચાયતે ગયા હતા। એને એમ કીધું કે પહેલી વાર અમે ગયા હતા ત્યારે એમ કીધું હતું કે અમે 2-3 દિવસમાં આવીને કે અમે જોઈ જાશું એમ। પછી પાછા બીજી વાર ગયા હતા ત્યારે સાહેબ કઈક બહાર ગયા હતા એટલે નતા મળી શક્યા। પછી ત્રીજી વાર ગયા હતા તો ચૂંટણીનો પ્રોબ્લેમ હતો ત્યારે પછી નતા મળી। પછી સાહેબ અંદરથી બહાર જી બેઠા હતા એને એમ કીધું કે સાહેબ પાસે મળવા ગયા, પછી સાહેબે એમ કીધું કે અમે 2-3 દિવસમાં આવીને પાછા જોઈ જાશું। પણ હજે સાહેબ એકવાર પણ આવ્યા નથી, એટલે સાહેબને હવે એકવાર આવીને અહીંયા જોઈ જાય એટલે અમે વિનંતી કરીશું। મારું નામ વર્ષાબેન છે। અમારી એટલી જ વિનંતી છે કે અમને નગરપાલિકામાં લઈ લ્યો, કે બધું કરાવી દો, નકર અમે અહીંયા સાંભળતું નથી ગ્રામ પંચાયતમાં કોઈ અમારું, અમને લઈ લ્યો નકર નગરપાલિકામાં અમારું, તો રોડ ને રસ્તા ને અમને કઈક સુવિધા મળે। રજૂઆત તો અમે બધી કરી પણ કોઈ સાંભળવું જોઈએ ને, કોઈ જોવા નથી આવતું। અમે તો 3 શેરી પર એમાં બધા રહે, કેટલા બધા વધારે માણા રહે, કોઈ સુવિધા મળી જ નથી અમને કેટલાય વર્ષોથી। રોડ નથી, રસ્તા નથી, ગટર નથી સાફ, કોઈ વાળવા નહીં આવતું, કોઈ કચરો લેવા નથી આવતું, કોઈ લાઈટ છે જ નહીં। અત્યારે કેવું બધા હતા જનાવર નીકળે બધા, લાઈટ ની સુવિધા અમે કઈ હોવી તો જોઈએ ને। રોડ નથી થતા, અત્યારે ચોમાસામાં કેવું થાય બધે રોડ વગર। અમને આ બધી સુવિધા મળે, ગમે તમને ગ્રામ પંચાયતમાં નથી મળતી તો અમે નગરપાલિકામાં લઈ લ્યો તો અમને